નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના આંગણે આજે કલા અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. રાજ્યના શિક્ષણ વિભાગ અને GCERT ગાંધીનગર પ્રેરિત તેમજ વડોદરા ડાયટના સંયુક્ત ઉપક્રમે 2 દિવસીય રાજ્ય કક્ષાના કલા ઉત્સવ 2026નો ધમધમાટ શરૂ થયો છે. કલા ઉત્સવ 2026ના શુભારંભ પ્રસંગે રાજ્ય કક્ષાના કન્વીનર ડોક્ટર અંકિતા ત્રિવેદી અને વડોદરા ડાયટના પ્રાચાર્ય દીપક કુમાર બાવિસ્કર સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી ઉત્સવને ખુલ્લો મૂક્યો હતો. આ કાર્યક્રમમાં શાળાથી લઈને ઝોન કક્ષા સુધી પોતાની પ્રતિભા સાબિત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓ હવે રાજ્ય કક્ષાએ પોતાની કલાનું પ્રદર્શન કરી રહ્યા છે. વિકસિત ગુજરાત @2047ની થીમ પર આધારિત આ કલા ઉત્સવમાં ગુજરાતના ખૂણે ખૂણેથી 60 જેટલા વિજેતા કલાકારો પોતાના માર્ગદર્શક શિક્ષકો સાથે વડોદરા પધાર્યા છે. આ 2 દિવસીય મહોત્સવમાં મુખ્યત્વે 4 કલાત્મક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચિત્રકલા, બાળકવિ, સંગીત ગાયન અને વાદન જેવી પ્રતિભાઓ વચ્ચે રસાકસી જામી છે. આ સ્પર્ધા માત્ર સ્પર્ધા નથી, પરંતુ રાજ્યના ભાવિ કલાકારો માટે એક મોટું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે. 4 શ્રેણીના અંતિમ રાઉન્ડ બાદ આવતીકાલે વિજેતાઓની જાહેરાત સાથે ભવ્ય સમાપન સમારોહ યોજાશે. નમસ્કાર. શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય અને GCERT દ્વારા દર વર્ષે કલા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ કલા ઉત્સવનું આયોજનમાં ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ઉચ્ચ પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લેવામાં આવે છે. સ્પર્ધાઓની વાત કરીએ તો બાલકવિ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા. આ સ્પર્ધા કરાવવાનો હેતુ ફક્ત માત્ર એટલો જ હોય છે કે બાળકોમાં જે પણ કલા પ્રતિભા છે એ પ્રતિભાને બહાર લાવી અને બાળક છે એ ખરેખર પોતાના જીવનમાં એક આગવી કલા પ્રાપ્ત કરીને પોતાનું જીવન છે એ ઉજ્જવળ કારકિર્દી પ્રાપ્ત કરે. આ જે કાર્યક્રમ છે એ શાળા કક્ષાથી લઈને રાજ્ય કક્ષા સુધી યોજવામાં આવે છે. બાળક છે એ શાળા કક્ષાએથી વિજેતા થઈ અને CRC કક્ષાએથી BRC કક્ષાએ, ત્યારબાદ જિલ્લા કક્ષાએ, ઝોન કક્ષાએ અને ત્યાર પછી રાજ્ય કક્ષાએ આવે છે. આ રીતે રાજ્ય કક્ષાના આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વડોદરા ખાતે આયોજિત થયેલ છે અને તેમાં ગુજરાત રાજ્યના જુદા જુદા વિજેતા થયેલ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે. નમસ્કાર. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.